હવે ટીઝર આવ્યું છે જીજા સાલા જીજાનું. કઈ રીતનું છે આમ આપણને દેખાય છે ત્યારે તો એક શેર બજારમાં રોકાણ થાય છે મોટી એવી રકમનું અને એમાં પછી પૈસા બધા ડૂબી જાય છે. હવે એ પૈસા ક્યાંથી લાવ્યા છે અને જેને પાસે લાવ્યા છે શેર બજારમાં નાખ્યા એને તો પાછા દેવાના થાય જ. તો એને કઈ રીતે પાછા દેવાના, તો એ પછી આખી સકડી ફરે છે. કહેવાય ને કે ઓલા પાસેથી લઈને ઓલા પાસે દેવાના, ત્યાંથી ફસાઈ જાય ને. એટલે આ બે ત્રણ મિત્રો છે, જીજો અને સાળો છે, અને એ આવું બધું કંઈક કાંડ કરે છે અને એમાં એ લોકો ફસાઈ જાય છે ને પછી એમાં ઇન્સ્પેક્ટર આવે છે અને પોલિટિશિયન ઘૂસે છે અને ગેંગસ્ટરો ઘૂસે છે અને આખું આમ ધમાચકડી જેવું થાય છે. આવા કોન્ટેન્ટ છે ને દોસ્તારો વારે ગયા હોય અને સારો એવો ટાઈમ પાસ કરવા માટે કામ આવે કે ભાઈ વાંધો નહીં, મજા આવે, જેવું હાહાકાર હતું ને એ ટાઈપનું. તો આ પણ એક ટાઈપનું જ કોન્ટેન્ટ છે. એટલે એમાં કોન્ટેન્ટથી આપણને કોઈ ફરિયાદ જ નથી, કારણ કે લોકોને પસંદ પણ આવે છે અને સારો એવો ટાઈમ પાસ કરવામાં આવા કોન્ટેન્ટ કામ આવે છે. મને ઇશ્યુ છે કાસ્ટિંગથી. જોકે તુષાર સાધુથી એટલી બધી મને ઉમ્મીદ પણ નથી, કારણ કે તુષાર સાધુના કામ મેં જોયા છે પાછલી ફિલ્મોમાં. તો અમુક ફિલ્મોમાં સારા હતા, અમુક ફિલ્મોમાં ખરાબ હતા, અમુક ફિલ્મોમાં બહુ ખરાબ હતા. બહુ સારું કામ તો લગભગ મેં તુષાર સાધુની એક પણ ફિલ્મ લગભગ મેં જોઈ નથી. તો તુષાર સાધુ તો ઠીક છે, વાંધો નહીં, એ તો ગુજરાતી ફિલ્મો કરે છે અને એ દિવસે દિવસે મહેનત કરી અને પોતાનું જે એક્ટિંગ લેવલ છે ઉપર લાવશે જ. પણ મારો સવાલ અહીંયા એ છે કે આ યુટ્યુબરો છે, કોન્ટેન્ટ ક્રિએટરો છે, સ્ટેન્ડઅપ કોમેડિયનો છે, આ બધાને જે અત્યારના નવા છે એની વાત કરું છું, એનું શું મતલબ શું છે એમ. આ હમણાં ઓલી અર્જુન કપૂરની ફિલ્મ આવી ને, મેરે હસબન્ડ કી બીવી, એમાં હર્ષ ગુજરાલ છે સ્ટેન્ડઅપ કોમેડિયન. હવે એ ફિલ્મ મેં જોઈ ને તો એમાં અર્જુન કપૂર અને હર્ષ ગુજરાલ વચ્ચે એક્ટિંગની કોણ ઓવર એક્ટિંગ સારી કરી શકશે એવી રેસ હાલે છે. બોલો, હર્ષ ગુજરાલની એક્ટિંગ મેં જોઈ, મને તો ઓહો શું જરૂર હતી. સારું એવું એ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, એક્ટિંગમાં ઘુસાડવાની ક્યાં જરૂર હતી. અને ખબર નહીં અત્યારે આખો ટ્રેન્ડ હાલે છે યુટ્યુબરોને અને કોન્ટેન્ટ ક્રિએટરોને સ્ટેન્ડઅપ કોમેડિયનોને બધાને ફિલ્મમાં ઘુસાડવાનો. કાંઈ મતલબ છે બધાનો. એટલે અહીંયા અમદાવાદી બેન છે, ઠીક છે, વાંધો નહીં, પણ કાંઈ જરૂર નથી. આવી સારી એવી ફિલ્મમાં માનું છું ફિલ્મ કોમેડી છે અને એ ભાઈ કોમેડી વિડીયો બનાવે છે, એનો મતલબ એમ તો છે જ નહીં ને કે હવે ફિલ્મમાં આપણે ઘુસાડી દઈએ. હા, એની રીલો બધી બહુ સારી હોય છે, જોવા લાયક. ફિલ્મની જગ્યાએ છે, રીલની જગ્યાએ છે. એના સિવાય પણ ઘણા કલાકારો હતા કાસ્ટિંગ માટે, પણ હવે જોઈએ ફિલ્મમાં કંઈક શું નીકળે છે, કેવી એક્ટિંગ નીકળે છે. બાકી મારો સવાલ તો આ હતો જ અને છે જ અને રહેશે જ. ફિલ્મો બનાવો છો, ફિલ્મોમાં કલાકારોને લો, કોઈ વાંધો નથી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કેવું છે ખબર, ગુજરાતી હોય કે પછી હિન્દી હોય, કોઈ પણ હોય, મિસ ઇન્ડિયા કોઈ પણ છોકરી બને ને એટલે એને બોલિવૂડમાં એન્ટ્રી મળી જાય. બોલો, મિસ વર્લ્ડ બને એટલે એને ફિલ્મોમાં એન્ટ્રી મળી જાય. પણ એ કેટેગરી આખી અલગ છે. આ ઓલી મોનાલિસા, હવે એ એની આંખો સારી હતી ને તો એને સીધી એન્ટ્રી મળી ગઈ. બોલો, એટલે શું આ કાંઈ મેળો છે કે ગમે એને ગમે ત્યાંથી ઉઠાવીને ગમે ત્યાં નાખી ગયો. બધા લોકો પોતપોતાની જગ્યાએ હોય તો એવું જરૂરી તો છે જ નહીં ને કે ઇન્ડસ્ટ્રીમાં બધાને લાવવા જ પડે. તો ઠીક છે, વાંધો નહીં. એટલે કાસ્ટિંગની થોડીક ઇસ્યુ છે. બાકી આ ફિલ્મ છે એના કાંઈ અત્યારે છે કોમેડી આખી ફિલ્મ, પણ એમ હજુ કાંઈ એવું આવ્યું નથી કે એમ હસી લઈએ અને મજા કરાવશે. પણ જે રીતો વિષય છે ને એ રીતની એમથી લાગે છે કે ભાઈ સારો એવો ટાઈમ પાસ થશે એવી ફિલ્મ કદાચ નીકળશે. ટ્રેલર આવે પછી આપણે વધારે વાત કરીશું, પણ ટીઝર અત્યારે ઠીકઠાક લાગે છે. તમને કેવું લાગ્યું ટીઝર મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓવરઓલ ટેકનિકલી પણ ફિલ્મ સારી લાગે છે. અત્યારે એક્ટિંગ ઉપર તો કાંઈ બોલાય એમ જ છે જ નહીં. પછી ટ્રેલર આવે એમાં વધારે ખબર પડશે તો એમાં પર વધારે વાત કરીશું આપણે. ધન્યવાદ.